જુનાગઢ ક્રિકેટ એસોસિએશન અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ માટે થઈને ખૂબ મોટી ગૌરવની વાત છે. આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલા જે આવનારા આઈપીએલ સિઝનનું ઓક્શન જે આબુધાબીની અંદર કરવામાં આવ્યું, જેની અંદર જુનાગઢનો 21 વર્ષનો છોકરો ક્રેચ ફુલેત્રા, જેને હૈદરાબાદે બેઝ પ્રાઇઝ એટલે કે 30 લાખ રૂપિયાની અંદર એને હૈદરાબાદની ટીમમાં એની પસંદગી કરવામાં આવી. એ એક્સપિરિયન્સ જ બહુ મોટી વાત છે. પૈસા તો ગોળ છે, પણ ક્રેચ છેલ્લા ઘણા વર્ષથી 21 વર્ષની ઉંમર છે, 9 વર્ષનો હતો ત્યારથી મહેનત કરતો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સાથે અમે મળીને કાયમ માટે એના અફિલિયેશન, એના ગાઈડન્સ નીચે સિલેક્શન કમિટીની અંદર અમે લોકો કામ કરતા હોઈએ છીએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અત્યારે બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલના મેમ્બર જયદેવભાઈ શાહ, કે જેમને કાયમને માટે સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે થઈને ખૂબ સપોર્ટ જે છે એ કરેલો છે. મને કહેતા આનંદ એ પણ થાય છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટના પ્લેયર્સ અત્યારે માત્ર 3 જ ફોર્મેટ કે 4 જ ફોર્મેટ એવા છે કે જેમાં આપણે, જે ખૂબ મોટા ફોર્મેટ છે, પણ જેમાં આપણે હવે આવનારા દિવસોનો આપણો ટાર્ગેટ છે, જે ઇન્ડિયાની ટેસ્ટ ટીમ હોય, અંડર 19 ઇન્ડિયાની ટીમ હોય, ઇન્ડિયા એ છે, અને મેઇન આપણી જે ઇન્ડિયાની ટીમ જે છે જે વન ડેઝ અને T20 રમતી હોય. એના સિવાય રણજી ટ્રોફી હોય, વિજય હજારે હોય, કે પછી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ હોય, અને હવે તો આઈપીએલ પણ આવી ગયું. આ બધાની અંદર જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે. આનું માત્ર ને માત્ર કારણ જે છે એ મારા કોચિસને પણ એનો જસ જાય છે. ગૌતમ બાબરિયા, કમલેશભાઈ ચાવડા, ભરતભાઈ બર્ડ, મારા સાથી જે છે ક્રિકેટ એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટમાં પાર્થ ધુલેશિયા અને સેક્રેટરીમાં અર્જુન રાણા, કે કાયમને માટે એક ટ્રાન્સપરન્સીથી સપોર્ટ રહ્યો છે. મેક્સિમમ નંબર ઓફ મેચીસ અમે લોકો રમાડીએ છીએ, અને આ બધી મહેનતનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ કે ક્રેન્સે જે રીતના જુનાગઢનું નામ સૌરાષ્ટ્ર કે ગુજરાતની પણ ઇન્ડિયા લેવલે રોશન કર્યું, તો એ બધા પેરેન્ટ્સને પણ હું અભિનંદન આપું છું કે એ સપોર્ટ કરે છે આ પ્રક્રિયામાં. અને ખાસ કરીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને પણ કે આજે તમે આ ખૂબ સરસ જે છે એ કવરેજ લેવા આવ્યા છો. આવનારા દિવસોની અંદર પણ હજી એક ક્રિકેટરો જે છે એ ઇન્ડિયાની ટીમની અંદર પણ હરેક ફોર્મેટમાં રિપ્રેઝેન્ટ કરે, આવા કાયમ માટે અમારા પ્રયત્નો રહ્યા છે, અને આ જ ટ્રાન્સપરન્સીથી અમે લોકો કાયમ માટે ચાલશું. છે અને અમે બધા અત્યારે રાજકોટ રહીએ છીએ, અને અમારું ગામ માળીહાટીના છે, અને હું એક લેફ્ટ આર્મ ચાઇનામેન બોલર છું, અને આ વર્ષ આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદને રિપ્રેઝેન્ટ કરવાનું છે. આ વર્ષે અત્યારે લાસ્ટ 2 દિવસમાં હું પિક થયો છું સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે, અને બહુ મહેનત લાગી. હું 10 વર્ષથી ક્રિકેટ રમું છું, પણ અત્યારે બધાને ખબર પડી કે હું ક્રિકેટ રમું છું એમ, એટલે